હાલ આખા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક મોટા પાયે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આખા ગુજરાતમાં આપણે જોયું છે કે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. ગેરકાયદેસર જે દબાણો કરવામાં આવ્યા છે એ હટાવવામાં આવી રહ્યા છે. પરંતુ હવે ભાજપના કાર્યાલય જ ગેરકાયદેસર હોવાની વાત કરવામાં આવી છે અને ભાજપનું કાર્યાલય ડિમોલેશન કરવાની વાત કરવામાં આવી છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અહીં ડિમોલેશનને લઈ અને વિપક્ષ દ્વારા અનેકવાર સવાલો ઊભા કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું છે એવું કહી અને ગરીબ લોકોના ઘર તોડવામાં આવે છે, ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. અનેક જે છે એ ગેરકાયદેસર રીતે બાંધકામોનું ડિમોલેશન કરવામાં આવે છે, ત્યારબાદ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ પણ નથી આપવામાં આવતો એવી પણ વાત કરવામાં આવી છે. ત્યારે હવે જૂનાગઢમાં ભાજપના 2 કાર્યાલય હાલ સક્રિય છે અને બંને કાર્યાલય ગેરકાયદેસર રીતે બનાવવાની વાત કરવામાં આવી છે અને ગેરકાયદેસર રીતે એ કાર્યાલયો બનાવ્યા હોવાની વાત આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ દ્વારા કરવામાં આવી છે અને આ વાતને લઈ અને કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને રજૂઆત પણ કરવામાં આવી છે. સૌપ્રથમ આ વાતને લઈ અને રેશમા પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું અને કલેક્ટરને શું આવેદન આપવામાં આવ્યું એ સાંભળીએ. પછી એનો અંદર બી આવી શકે બહુ એ બી થઈ જાય. હવે અમારી રજૂઆત એવી છે કે મહાનગરપાલિકાના હદમાં ભારતીય જનતા પાર્ટીના 2 કાર્યાલય આવેલા છે. આ બંને કાર્યાલય ગેરકાયદેસર છે. એની માટેના એવિડન્સ પણ હું તમને આપી રહી છું. આની પાછળ એવિડન્સ જોડેલું છે. બંને કાર્યાલય ગેરકાયદેસર છે. અમારી માંગણી છે કે કાનૂન તમારા ચોપડા કોર્પોરેશનના ચોપડા ઉપર પણ આ જે કાર્યાલયો છે માત્ર ને માત્ર પ્લોટ છે, કોઈ બાંધકામ નથી અને વર્ષોથી આ કાર્યાલયો ચાલે છે. તો અમારી માંગણી એ છે કે હંમેશા આપણું કોર્પોરેશન ગરીબ જનતાના ઘર તોડે છે, બુલડોઝર ફેરવી રહ્યું છે, સારી વાત છે, કાનૂન એનું કામ કરી રહી છે. એવી જ રીતે સીલ મારી રહી છે, તો ભાજપ ઉપર રહેમ નજર શું કામ? અમારી માંગણી છે કે આ બંને કાર્યાલયો ઉપર ત્વરિતમાં ત્વરિત કાર્યવાહી થવી જોઈએ અને ભાજપના કાર્યાલયો ઉપર બુલડોઝર કરવા જોઈએ, સીલ લાગવા જોઈએ, કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. એટલે આપ સાહેબ પાસે અમે આશા રાખીએ છીએ. હવે અમારી રજૂઆત એવી છે કે મહાનગરપાલિકાના હદમાં ભારતીય જનતા પાર્ટીના 2 કાર્યાલય આવેલા છે. આ બંને કાર્યાલય ગેરકાયદેસર છે. એની માટેના એવિડન્સ પણ હું તમને આપી રહી છું. આની પાછળ એવિડન્સ જોડેલું છે. બંને કાર્યાલય ગેરકાયદેસર છે. અમારી માંગણી છે કે કાનૂન તમારા ચોપડા કોર્પોરેશનના ચોપડા ઉપર પણ આ જે કાર્યાલયો છે માત્ર ને માત્ર પ્લોટ છે, કોઈ બાંધકામ નથી અને વર્ષોથી આ કાર્યાલયો ચાલે છે. તો અમારી માંગણી એ છે કે હંમેશા આપણું કોર્પોરેશન ગરીબ જનતાના ઘર તોડે છે, બુલડોઝર ફેરવી રહ્યું છે, સારી વાત છે, કાનૂન એનું કામ કરી રહી છે. એવી જ રીતે સીલ મારી રહી છે, તો ભાજપ ઉપર રહેમ નજર શું કામ? અમારી માંગણી છે કે આ બંને કાર્યાલયો ઉપર ત્વરિતમાં ત્વરિત કાર્યવાહી થવી જોઈએ અને ભાજપના કાર્યાલયો ઉપર બુલડોઝર ફરવા જોઈએ, સીલ લાગવા જોઈએ, કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. એટલે આપ સાહેબ પાસે અમે આશા રાખીએ છીએ. આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ. અમારી માંગણી છે કે કાયદો નિયમ દરેક વસ્તુ જનતા માટે લાગુ પડે, એ પણ રાજકીય પક્ષ સત્તાધારી પક્ષ ભાજપને લાગુ પડવો જોઈએ. પણ કઠણા એ છે કે નથી લાગુ પડતો. વર્ષોથી ચાલતા ભાજપના 2 કાર્યાલય જૂનાગઢ મહાનગરપાલિકાની હદમાં આવે છે. આ બંને કાર્યાલય ગેરકાયદેસર છે. એ માત્ર ને માત્ર ગ્રાઉન્ડ એટલે કે મેદાન પ્લોટનો ટેક્સ ભરી રહ્યા છે, તો ઉપર આટલું 3-3 માળના માચડા ગોઠવા છે, એનો ટેક્સ કોણ ભરશે? એનો મતલબ સાબિત થાય છે કે બાંધકામ નથી, ખાલી પ્લોટ ઉપર ખોટા ચણતરો કરવામાં આવ્યા છે અને મહાનગરપાલિકા
કમિશનર સાહેબ નિંદ્રાધીન છે. ભાજપના તાનાશાહીવાળા વર્તન સામે અમે સખત વિરોધ કરીએ છીએ. બીજી વસ્તુ મારે એ કહેવું છે કે તંત્ર, મહાનગરપાલિકા આમ તો બહુ મોટી મોટી વાહવાઈ બટોરી રહ્યા છે, ગરીબ માણસોના ઘર તોડી રહ્યા છે, બુલડોઝર ફેરવી રહ્યા છે, જે ટેક્સ નથી ભરી શકતા મોંઘવારીના મારને કારણે એ લોકોના ઘર ઉપર તાળા મારી રહ્યા છે. તો મારે એ સવાલ પૂછવો છે મહાનગરપાલિકા કમિશનરશ્રીને કે તમે કેમ ભાજપના કાર્યાલયો પર બુલડોઝર નથી ફેરવી શકતા? અમારી માંગણી છે કે બુલડોઝર ફેરવો અને સીલ મારો, કારણ કે ન્યાય દરેક માટે સરખો હોવો જોઈએ, કાનૂન દરેક માટે સરખો હોવો જોઈએ. અહીંયા એવું સ્પષ્ટ સાબિત થાય છે કે મહાનગરપાલિકાનું તંત્ર ભાજપના ઈશારા નીચે કામ કરે છે, ભાજપના તાબે થઈને કામ કરી રહ્યું છે. આમ આદમી પાર્ટીને અમે લોકો આ નહીં ચલાવીએ. એટલા માટે અમારી માંગણી છે કે ભાજપના ગેરકાયદેસર જુનાગઢ ખાતે આવેલા જે કાર્યાલયો, બંને કાર્યાલય છે, એના ઉપર બુલડોઝર ફેરવો અને સીલ મારો. જુનાગઢ કમિશનર શ્રી મહાનગરપાલિકાને આવેદનપત્ર આપ્યું છે. અમારી માંગણી છે કે કાયદો, નિયમ, દરેક વસ્તુ જનતા માટે લાગુ પડે, એવું જ રાજકીય પક્ષો માટે પણ લાગુ પડવું જોઈએ. પણ અહીંયા આપણે સૌ જાણીએ છીએ કે જુનાગઢના મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના, ભાજપના 2 કાર્યાલય આવેલા છે. આ બંને કાર્યાલય ગેરકાયદેસર છે. આ લોકોના મહાનગરપાલિકાના ચોપડા ઉપર પણ એ માત્ર ને માત્ર ખાલી પ્લોટ છે, છતાં પણ તંત્ર સૂતેલું છે. કેટલા 7-7 વર્ષથી આ કાર્યાલયો ચાલી રહ્યા છે, છતાં પણ કોઈ પણ જાતના પગલા લેવામાં નથી આવ્યા. એટલા માટે અમારી માંગણી છે કે ભાજપના ગેરકાયદેસર બંધાયેલા આ બંને કાર્યાલય ઉપર બુલડોઝર ફરવું જોઈએ અથવા સીલ લાગવા જોઈએ, કાયદાકીય કાનૂન કાર્યવાહી થવી જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે કાયદો અને નિયમ માત્ર જનતા માટે લાગુ કરવામાં આવે છે. ભાજપનું શાસન અને તંત્રની આ મિલીભગત હોય છે. ભાજપના કહેવા પ્રમાણે તંત્ર કામ કરે છે એ સાબિત થાય છે, કારણ કે જૂનાગઢમાં ગેરકાયદેસર ઘરો ઉપર બુલડોઝર ફેરવે છે આ જ તંત્ર, સીલ લગાડે છે જે કરવેરા નથી ભરી શકતા આ જ તંત્ર. પરંતુ ભાજપના વર્ષોથી ચાલતા બિનકાયદેસર કાર્યાલયો ઉપર આ તંત્ર જરા પણ એક્શન નથી લેતી. એ વાતનો અમે વિરોધ કરીએ છીએ અને અમારી માંગણી છે કે ભાજપના કાર્યાલયો ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, બુલડોઝર ફેરવવામાં આવે, સીલ લગાડવામાં આવે અને કાયદાકીય રીતે એને પાઠ બનાવવામાં આવે. ભાજપ તેની તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી. ભારત માતા કી જય, ભારત માતા કી જય. વંદે માતરમ, વંદે માતરમ. ભારત માતા કી જય, ભારત માતા કી જય. વંદે માતરમ, વંદે માતરમ. ભારત માતા કી જય, ભારત માતા કી. હાલ અહીંયા વાતનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જો લોકોના ઘર છે એ ગેરકાયદેસર બનાવેલા છે એવી રીતે કહી અને તોડવામાં આવે છે, ડિમોલેશન કરવામાં આવે છે, લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે. પરંતુ જે ભાજપ છે એમના કાર્યાલય જ ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું છે. એ કાર્યાલયોને કેમ તોડવામાં નથી આવતા એને લઈને પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો છે. જલ્દીથી જલ્દી કાર્યવાહી કરી અને ભાજપના જે ગેરકાયદેસર રીતે બનાવેલા કાર્યાલયો છે એ તોડવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે અને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. હવે આગામી સમયમાં આ વાતને લઈ અને હજુ પણ જો કાર્યાલયનું ડિમોલેશન નહીં કરવામાં આવે તો વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી છે. સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.